આવતીકાલે મકર સંક્રાંતિ છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે ભુજની બજારોમાં પતંગ અને દોરાની ધૂમ ઘરાકી નીકળી હતી અને પતંગની દુકાનોમાં ભારે ભીડ જોવા મળતી હતી। આ વર્ષે વાતાવરણમાં વધી રહેલ ભેજનું પ્રમાણ અને ઠંડીના કારણે પતંગની ઘરાકી ઓછી રહી છે ત્યારે આવા સંજોગોમાં છેલ્લા દિવસોમાં સારી ઘરાકી નીકળતા વેપારીઓ નવડા પડતા નથી। ભુજ ખાતે સેવાના કામને સાંકળીને પતંગના સ્ટોલ શરૂ કરવામાં આવેલ છે। ભુજ ખાતે લાયન્સ ક્લબ અને સહયોગ ગ્રુપ દ્વારા કિડનીના દર્દીઓના ડાયાલિસિસ માટે ફંડ એકત્ર કરવા માટે પતંગનો સ્ટોલ શરૂ કરવામાં આવેલ છે, જ્યાં વ્યાજબી ભાવે પતંગનું વેચાણ કરાયું હતું અને આ વેચાણમાંથી થનાર આવક કિડની અને ડાયાલિસિસના દર્દીઓ પાછળ વાપરવાની જાહેરાત કરાઈ હતી। આ અંગે લાયન્સ ક્લબના અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। લાયન્સ ક્લબ અને સહયોગ ગ્રુપ દ્વારા આ સ્ટોલનું અમે આયોજન કરેલું છે। આ સ્ટોલ કિડની ડાયાલિસિસના જે પેશન્ટ દર્દીઓ છે એમને આ સ્ટોલમાંથી જે નફો થાય છે એ એમને સેવા અર્થે અમે આપવાના છીએ। બસ અમે લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે આપણી આસપાસ આપણે ઘણા બધા એવા દર્દીઓને જોતા હોઈએ છીએ, આપણા કુટુંબીજનોને જોતા હોઈએ છીએ જે કિડનીના દર્દોથી પીડાતા હોય છે। તો બસ આ સ્ટોલ દ્વારા આનો જે નફો થવાનો છે, ઉત્સવની ઉજવણી તો આપણે દરેક જગ્યાએ કરતા હોઈએ છીએ, આ ઉત્સવની ઉજવણી સાથે સાથે એક સેવાકીય કાર્ય પણ થાય છે। તો અહીંયાથી પતંગ વધુને વધુ લે જેનાથી અમે વધુને વધુ કિડની ડાયાલિસિસના દર્દીઓની વધુ સેવા કરી શકીએ। સહયોગ ગ્રુપ દ્વારા આયોજન કરેલું છે અને લાયન્સ ક્લબ દ્વારા આનો ખૂબ અમને સહકાર સાંપડવામાં આવેલો છે।